આપણી વચ્ચેથી એક જૂની પેઢી વિદાય લઈ રહી છે. આજે જે લોકો 70, 80, 85 વર્ષના થયા છે, હવે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આ એવા લોકો છે જે રાત્રે વહેલું સૂવામાં અને સવારે વહેલું ઉઠવામાં માંડનારી પેઢી છે. સવારે ઉઠ્યા પછી સૂર્યનારાયણને જળ ચડાવનારી, ભગવાનના દર્શન કર્યા પછી જ અન્ન ગ્રહણ કરવાવાળી પેઢી છે. એક એવી પેઢી છે કે જે બાળકો સાથે બેસીને એમને વાર્તાઓ કહેનારી અને એને ભગવદ્ ગીતાના પાઠ શીખવનારી પેઢી છે. આજે પણ તૂટેલા ચશ્મા પહેરનારી અને ફાટેલી બંડી પહેરનારી પેઢી છે. એકાદશી, પૂનમ કરવાવાળી પેઢી આપણી વચ્ચેથી વિદાય લઈ ગઈ છે. ખેતીને પ્રાધાન્ય આપવાવાળી પેઢી છે. પ્રકૃતિની પૂજા કરવાવાળી, નદીને માતા માનનારી અને વૃક્ષોની પણ સેવા કરનારી એક પેઢી છે, જેમની અંદર સુખની વ્યાખ્યા એટલે વસ્તુઓ નહીં, પરંતુ વ્યક્તિમાં સુખ રહેલું છે. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં, એવી વાત જેમના ગળે ઉતારેલી છે, એક એવી પેઢી છે. રસ્તામાં કોઈક મળી જાય તો એના ખબર અંતર પૂછવાવાળી પેઢી છે. અને આજે પણ ફોન નંબર યાદ રાખવા માટે ડાયરી રાખનારી પેઢી છે. આની પાસેથી આપણે સમજ શક્તિ, સહન શક્તિ અને ધીરજના ગુણ એ શીખવાની જરૂરિયાત છે. આ પેઢી જશે એટલે એની સાથે કેટલોય ભવ્ય ભૂતકાળ અને એમને જીવનમાં મેળવેલા અનુભવો લઈને જશે. એ આપણે ગુમાવી દઈએ એ પહેલા તમામ લોકો એમની પાસે બેસીએ, એમને સમય આપીએ અને એમના જીવનની અંદર એમણે મેળવેલા અનુભવોનો. આપણી વચ્ચેથી એક જૂની પેઢી વિદાય લઈ રહી છે. આજે જે લોકો 70, 80, 85 વર્ષના થયા છે, હવે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આ એવા લોકો છે જે રાત્રે વહેલું સૂવામાં અને સવારે વહેલું ઉઠવામાં માંડનારી પેઢી છે. સવારે ઉઠ્યા પછી સૂર્યનારાયણને જળ ચડાવનારી, ભગવાનના દર્શન કર્યા પછી જ અન્ન ગ્રહણ કરવાવાળી પેઢી છે. એક એવી પેઢી છે કે જે બાળકો સાથે બેસીને એમને વાર્તાઓ કહેનારી અને એને ભગવદ્ ગીતાના પાઠ શીખવનારી પેઢી છે. આજે પણ તૂટેલા ચશ્મા પહેરનારી અને ફાટેલી બંડી પહેરનારી પેઢી છે. એકાદશી, પૂનમ કરવાવાળી પેઢી આપણી વચ્ચેથી વિદાય લઈ ગઈ છે. ખેતીને પ્રાધાન્ય આપવાવાળી પેઢી છે. પ્રકૃતિની પૂજા કરવાવાળી, નદીને માતા માનનારી અને વૃક્ષોની પણ સેવા કરનારી એક પેઢી છે, જેમની અંદર સુખની વ્યાખ્યા એટલે વસ્તુઓ નહીં, પરંતુ વ્યક્તિમાં સુખ રહેલું છે. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં, એવી વાત જેમના ગળે ઉતારેલી છે, એક એવી પેઢી છે. રસ્તામાં કોઈક મળી જાય તો એના ખબર અંતર પૂછવાવાળી પેઢી છે. અને આજે પણ ફોન નંબર યાદ રાખવા માટે ડાયરી રાખનારી પેઢી છે. આની પાસેથી આપણે સમજ શક્તિ, સહન શક્તિ અને ધીરજના ગુણ એ શીખવાની જરૂરિયાત છે. આ પેઢી જશે એટલે એની સાથે કેટલોય ભવ્ય ભૂતકાળ અને એમને જીવનમાં મેળવેલા અનુભવો લઈને જશે. એ આપણે ગુમાવી દઈએ એ પહેલા તમામ લોકો એમની પાસે બેસીએ, એમને સમય આપીએ અને એમના જીવનની અંદર એમણે મેળવેલા અનુભવોનો